ઓય હું આખો દી મોબાઈલમાં ઘરીને પડી હોય લાય તારો મોબાઈલ લાય. કેમ તમારે શું કરો છો મારા ફોન ને? હું કરો છો એટલે હું તું મારો મોબાઈલ ચેક કરી તો હું તારો મોબાઈલ ચેક ન કરી શકું. લાય મોબાઈલ લાય. આઈ લો. आप भी ठीक करके देता हूँ. લોક માર દીધો હે क्या बात कर रहे हैं बाबा? પાસવર્ડ બોલ. આપણા લગ્નની તારીખ છે. લે તમને યાદ છે? તને હું બીજા પુરુષો જેવો લાગુ છું? મને બધી તારીખો ખબર છે. આપણા લગ્નની તારીખ, તારી જન્મ તારીખ, મારી જન્મ તારીખ, આપણા છોકરાની જન્મ તારીખ. હા વાત તું કરે. ઓ વાહ આના ફોટા પાડસ. વાહ હું વાત છે. હા હા આંધળા જેવી. વાહ यही नहीं अभी और सुनिए. ઓકે ચાલે. खाओ माँ कसम. જોઈ લીધું બધું? હા બધું બરાબર છે? ઓકે. એ સાંભળો, આમાં પાસવર્ડ આપણી લગ્નની તારીખ નહીં, મારી જન્મ તારીખ છે. હવે હું ચેક કરું તમને. ઉભા રહો. હાલો મમ્મી આ મરચા કેટલા લેવાના હતા હું ભૂલી ગયો. એ 8 મરચા, બે બાજુ 4 ને વચ્ચે લીંબુ. ઠેક બે બાજુ 4 મરચા અને વચ્ચે લીંબુ. અને આ સાંભળ, દરવાજાની વચ્ચોવચ ટાંગજે હો. હા દરવાજાની વચ્ચે વચ્ચે ટાંગી દો. જોવો ને તમે અને જમણા હાથથી ટાંગજે. જમણા હાથથી એવું? હા. હારું હારું હા હા. भाई यहाँ पे क्या हो रहा भाई? आप भी ठीक करके देता हूँ. આવું છે બધું જસુ? મને નથી ખબર તમે એટલી બધી અંધશ્રદ્ધા માનો છો. मैं नहीं बताऊंगा. ના ભાઈ હું નહોતો માનતો. પણ એકવાર કેવું થયું તને ખબર છે? હું એકવાર રાતે છે ને પરફ્યુમ લગાડીને બહાર જાતો હતો. મમ્મી કહે કે રાતે પરફ્યુમ લગાડીને બહાર ન જવાય. મેં કીધું કેમ? તો મમ્મી કે ચુડેલ વાહે પડી જાય. પછી હું પછી જે દિવસે હું આ પરફ્યુમ લગાડીને બહાર નીકળ્યો ને તે દિવસે તું મળી ગઈ. એને આજ 12 વર્ષ થઈ ગયા. अबे साले. ના આપણે છે ને હવે રિસ્ક લેવાનું થતું જ નથી. 4 મરચા છે 4 ઘટે છે ઉપર હું લેતો આવું. આયલે કેટલી વાર લાગે? લાઈન હવે બહુ ભૂખ લાગી યાર. લ્યો મંડો ખાવા. હું વાત છે ઓલી બટેટા પૌવા. આજકાલ તું મારું બહુ ધ્યાન રાખશો. નાજેમાં પેલા નાસ્તો જમવામાં હું સી તો કે હું જમવામાં હું છે જે છે ને યાદ છે. સાનું મુના ખાઈ લ્યો ને કરાય નહીં મળે. તું છે ને પેલા વાયડાથી વાત કરવાનું બંધ કરી દેજો. હું તારો ધણી છું ધનેડું નહીં. અને હું છે ને આ ઘરનો માલિક છું તારો નોકર નહીં. અને જો શાંતિથી વાત ન થાય ને તો દરવાજા આર્યા ખુલ્લા છે. તટકો હાલો. અને આ શું છે 4-5 ચમચી બટેટા પૌવા આટલાથી હું મારા પેટ ભરાય? માણસ બહાર આખો દી કામ કરતો ને તો તમારી પાસે જમવાનું અલગ અલગ માગે અને તમારે દેવું પડે એ તમારી ફરજ છે. અને જો તમારાથી એટલું ન થાય ને તો તમારે અહીં રહેવાની કાંઈ જરૂર નથી. નીકળો દરવાજા ખુલ્લા છે. ચાલ નીકળ. यही नहीं अभी और સુનિए. અને તને શું લાગે છે તું નહીં હોય તો અમે ભૂખા મરી જાવ? અરે બહાર નીકળે ને તો અમારી વાંહે લાઈનું લાગે હો. 32 ભાતના ભોજન બનાવીને ખવડાવે ને એવી લાઈનમાં ઊભ્યું છે. કંટ્રોલ મજનુ. સમજાણું? ચાલ આ પ્લેટ ઉપાડ અને જમવાનું બનાય મારે હાટું. અને ઈ ન થાય ને તો અત્યારે ગાભા ભરો અને દરવાજો ખુલ્લો છે. નીકળ આય લાઈનથી. એપ્રિલ ફૂલ. હાચું લાગ્યું. અરે ગાંડી, તને કઈ હું આમ કહેતો છું ખાલી બરું મારે કઈ. તું જે આપ જેટલું આપ ને આમ જો પ્રેમથી ખાઈ લો. હજી થોડાક લેતા હજી લેતી જા. अबे साले. એપ્રિલ ફૂલ બની ગઈ. मैं तारी हूँ भाई. જા બટેટા પાવ લેતી. गजब टू बी बाज आदमी. આય જસો, હા બોલ. મારે લાયસન્સ કઢાવવું છે. શેનું? તારા જીબડાનું? કે તમારો જીપડો બંધ રાખો ને, હું ગાડીના લાયસન્સ નું કહું છું. પણ તને ક્યાં ગાડી હાંકતા આવડે છે? લાયસન્સ કાઢવું હોય તો પેલા ગાડી હાંકતા આવડવું પડે. ઈ હું કઈ આપડા માસી દીકરા છે કે તમને લાયસન્સ એમને આપી દે? अच्छा. ત્યાં છે ને ડ્રાઇવિંગ માટે ટ્રેક બનાવેલો છે. આમ આઠડો અંગ્રેજીનો ઘૂંટવો પડે ત્યારે લાયસન્સ નીકળે. એમાં શું મોટી વાત છે? ખાલી આશરો જ કરવાનો છે ને એટલી ગાડી મને આવડી જાય. ભાઈ એ જ તમારા વાંધા છે. ત્યાં તમે આઠડા ઘૂંટીને વ્યાવો છો, અહીંયા રસ્તામાં તમે કોકની ઘૂંટીઓ તોડી નાખો છો. અરે હું તો કહું લાયસન્સ કઢાવવા માટે છે ને આઠડા બાઠડા રાખવાની જરૂર જ નથી. એની જગ્યાએ છે ને 8-10 ખાડા રાખો, ખુલ્લા ગટરના ઢાંકણા રાખો 4-5, અને રખડતા ઢોર ને 4-5 ખૂટિયા રાખો. અને બીજું છે ને ડાબી બાજુ ઇન્ડિકેટર બતાવીને જમણી બાજુ વળી જાય ને એવી બાયું રાખો. અને 4-5 વાહે થઈને એવા કૂતરા રાખો. અને આમાંથી જે હોહરો નીકળી જાય ને એને જ લાયસન્સ આપો. એ નથી કાઢું મારે લાયસન્સ. मैं तारी हूँ भाई. ઓય कौन है बे? ઉઠો આમ 6 વાગ્યા. ઓફિસે ન જાવ, મોડું થાહે. મેં નથી જાઉં. કેમ ન જાવ? હું કેમ નથી જાઉં? મારી મરજી. अबे साले.
લે આ તમે મરૂન શર્ટ કા પહેર્યો? કેમ આમાં હું વાંધો? અરે મેં તમારા હારું બ્લેક શર્ટ ઇસ્ત્રી કરીને રાખ્યો તો ઈ કેમ ન પહેર્યો? મારી મરજી. અને હા બસ બપોરનું મારે જમવાનું નહીં બનાવતી, આ નથી જમવું. લે કેમ ન જમવું? હું કેમ નથી જમવું? મારી મરજી. અય તે મને ઉઠાડ્યો કેમ નહીં? તારો ઓગો મારે કારખાને જવાનું હતું, મોડું થઈ ગયું, ઉઠાડ્યો કેમ નહીં? મારી મરજી. હા હું નાવા જાઉં છું, તું ફટાફટ ટિફિન પર હાલ. મેં ટિફિન નથી બનાવ્યું. લે કેમ? મારી મરજી. અલા તીકા હું બહાર ખાઈ લે. એટલે ત્યાં કપડાની જોડ ધોઈ નથી? નહીં. કેમ? લે ઈ મારી મરજી. એટલે પણ આ મેં 2 દી પહેલા કાઢેલી છે. ઓય મારા બાપ કેટલા કામ પડ્યા. આ શાકભાજી ધોઈને ઠેકાણે કરવાનું છે, આ દૂધ ગરમ કરવાનું છે, આ વાસણ લોઈને મૂકવાના છે, બહુ કામ છે. પાછી સાંજે આવી છે ને એટલે આપણને કહે તમે ઘેરે કરો છો. હું કોક દી ઘેરે રહીને કામ કરે ને તો ખબર પડે કેટલું કામ હોય અમારે. આ કોણ છે? તો આ લોકો કોકને કોઈ આવ્યા કરે કામ ન કરવા દે આપણને ખરાબ. લે તું આવી ગઈ? હાર વાર વી હાલ. હાલે તો એક કામ કર, ટુવાલ હાલે, તું જા નાઈ લે, તો હું તારા હાટુ મસ્ત ગરમા ગરમ ચા બનાવી દો. મારી વાલી આવી ગઈ, એના હાટુ ચા બનાવી નાખું ફટાફટ. આદુ વાળી ચા બનાવું. એ શેમ્પુ ક્યાં મૂક્યા છે? ઈ શેમ્પુ ને ખૂણામાં જ છે, જો જબલું ટાંગ્યું એમાં ટીંગાતા હોય છે પાઉચ. એમાં કાઈ નથી. લેતા હું ભૂલી ગયો એલા. अबे साले ઝડપથી ચા બનાવી નાખું, નકર આગળ ઈ ભૂલાઈ જાય તો રાયડું નાખશે. ગેસ ચાલુ કરવાનો તો રહી ગયો. આવું છે બધું, ભૂલાઈ જાય. પેલું થોડું છે ભાઈ ઘર આખું. લે બે યાર. હા આ ઓય બાપા, આ કઈના ભૂકા બોલી ગયા. હા લે ચા પી. कौन है હું તને શું કહું, તું કાલ કામે જા ને તો તાર બાન કેતી જાય. મને કામમાં ટક ને બહુ કરે છે, મને નો મજા આવે. ના તારો ભાઈ હાવ નવરો ઘરમાં બેઠો, એનું કઈક વળાવાનું કરવો હવે. ઘરમાં જુવાન છોકરા બેઠા હોય ને સારું ન લાગે, ગામની છોડીયું નજરું નાખે. હું જોતો તો ને ઓલી રમલી બદલી બધી એમાં નજરું નાખે. ઘરની આબરૂ કઈ જોવી જ પડે ને. અને મારે હાડું તારી બેન ને કહી દેજો, મારે હાડું મને જરાય કામ નથી કરાવતું. હું એકલો કેટલું કરું? હું કઈ એકલો થોડો આ ઘરનો એ છે, એને કરવું પડે બધું. તારા બાપા તો વ્યા જાય કેમ વાડીએ ગામમાં આટા ફારવા, એ કઈ નથી કરતા, બધાને કરવું પડે. બહેણીને એ વાત બધું કરવું પડે બધાને. હું મારા બાપાને એટલું કોઈ દી નથી કર્યું, અહીંયા એટલું કરું છું. સારું તું ચા પી, હું કપડાં ધોઈ નાખું, થોડાક પીડ્યા જસુ મેં વોટર પાર્કમાં નાવા જવાનો પ્લાન બનાવી નાખ્યો છે. હું તમને આખો આવા જવાનો પ્લાન સમજાઈ દઉં. હાલો. अच्छा સમજાવાલ. ठीक है. જો ત્યાંની પેલા ફીસ 1000 રૂપિયા છે, એટલે આપણે 3 જણા જાય છે તો 3000 ઈ. બરાબર. બસ આપણે નાહવું એટલે ભૂખ લાગશે, એટલે મેં 1000 રૂપિયા નાસ્તો લઈ લીધો. બરાબર, એટલે 1000 રૂપિયા ઈ. रुको जरा. બસ આપણે જાવું એટલે પેટ્રોલ તો જોહે જ આવવા જવાનું રસ્તામાં. આપણે સીએનજી હે ને? હા સીએનજી કે પેટ્રોલ જોહે તો ખરું જ ને, એટલે 500 રૂપિયા ઈ. ठीक है. બરાબર. બરાબર. બસ આપણે ત્યાં જાવું એટલે આપણા કપડા હાલશે નહીં, ત્યાંના કોસ્ટ્યુમ જોહે, હા. લોકર જોહે, એટલે 500 રૂપિયા ઈ. તો 500 રૂપિયા એના. બરાબર. પછી જો ત્યાંથી આવું ને એટલે હું હાવ થાકી ગઈશ, હું રસોઈ નહીં બનાવું, એટલે સાંજે આપણે હોટલમાં જમીને આવશું. બરાબર, એટલે 1000 રૂપિયા ઈ. ટોટલ કેટલો થયો ઈ તો કે? आप भी ठीक करके देता हूँ. ટોટલ 6000. તો હવે ખાલી એક કામ બાકી રહ્યું, હજી શું બાકી રહી ગયું? આ પ્લાન કેન્સલ કરવાનો. આ 6000 માં કઈ ખાવાનું નાવા ન્યા જવાતા હોય છે? બાથરૂમમાં ટબ ભરીને ડૂબકીઓ મારી લો, જાઓ. હાલ્યો 6000 રૂપિયા કઈ એમને ન થાય? सही बात है अबे साले શું છે? કાઈ નહીં, તો હું ખાલી પૂછવા આવી હતી જમવાનું શું બનાવું. अच्छा એક કામ કર, પાવભાજી બનાવે. મેં તો અહીંયા તો બેટા તારું થોડુંક કામ છે, અહીંયા તો એટલે હું નહીં આવું, મારે ગેમ રમવી છે. હાલ તને પેપ્સી આપું. अच्छा મારે પેપ્સી નથી ખાવી, મારે પાવભાજી ખાવી છે. કાઈ નહીં, આજ નહીં તો કાલ હાથમાં તો આવે ને. आप भी ठीक करके देता हूँ. પપ્પા મારે વેકેશન પડી ગયું છે, હું મામાના ઘરે 1 મહિનો રોકાઈ આવું. મામા ન્યા જવું છે?
હાલ હાલ તને અત્યારે જ મૂકી જાઉં આ બોલ गजब टू भी आ जाते